ચહેરા પર સ્મિત, અંતરમાં લાલચ, ગ્રાહક બનીને આવે અને હાથ પેરો કરી છૂમંતર થઈ જાય. એક મહિલાએ અમદાવાદના 2 જ્વેલર્સમાં ચોરી કરી. ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી. જુઓ એક માતા કેવી રીતે બની ચોર. ગ્રાહકના સ્વાંગમાં ચોર. જ્વેલર્સમાંથી સોનાની બંગડીઓ સેરવી. જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને લૂંટની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં માણેક ચોક વિસ્તારમાં માયશા જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહક બનીને નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે. સીસીટીવીમાં કેદ મહિલા ચોરની કરતૂત. ધ્યાનથી જુઓ આ સીસીટીવી કે કઈ રીતે મહિલા ખરીદી કરવાના બહાને હાથ ફેરો કરી ફરાર થઈ જાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મહિલા જ્વેલર્સની દુકાનમાં સોનાની બંગડીઓ જોઈ રહી છે અને સેલ્સમેન સાથે હસતા હસતા વાતો કરી રહી છે. પરંતુ આ સ્મિત પાછળનું સત્ય કંઈક બીજું જ છે. આ દરમિયાન મહિલા વેપારીને વાતોમાં ભેળવી સોનાની બંગડી સેરવી લે છે. જેમાં ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક દુકાન છે માયશા જ્વેલર્સ. ત્યાં એક બેન જે છે એ સોનાના બંગડીઓની ખરીદી કરવા આવે છે અને સોનાની બંગડીઓ જોતા જોતા 2 જોડી બંગડીઓ એમણે પોતાની પાસે ચોરી છુપીથી લઈ લીધી, ચોરી કરી અને પછી જતા રહ્યા. એ પ્રકારનો બનાવ હતો. 2 જ્વેલર્સમાંથી બંગડીની ચોરી કરી. મહિલાને એમ હતું કે તે આ બંગડીની ચોરી કરીને ભાગી જશે અને બચી જશે, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ મૂળ પોરબંદરની પલક રાજપૂતને ઝડપી પાડી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગીતા મંદિર પાસે કલ્યાણી ગોલ્ડ જ્વેલર્સમાં પણ આ રીતે જ નજર ચૂકવી સોનાની બંગડીની ચોરી કરી હોવાનું સામે આવ્યું. ગણતરીના કલાકોમાં 24 કલાકની અંદર આ બેન જે છે એ પોલીસને મળી આવ્યા છે અને એ દરમિયાન બેન પાસેથી પણ સોનાની જે બંગડીઓ છે એ રિકવર થઈ છે અને એમની પૂછપરછ અને તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની પણ એક કલ્યાણી ગોલ્ડ પેલેસ નામની દુકાનમાંથી પણ સોનાની બંગડીની એક જોડીની ચોરી કરી હતી. પુત્રની સ્કૂલ ફી માટે ચોરી કર્યાની કબૂલાત. પૂછપરછમાં આરોપી મહિલાએ આર્થિક સંકળામણમાં હોવાના કારણે ચોરી કર્યાનું સામે આવ્યું. મહિલાએ તેના પુત્રની સ્કૂલ ફી ભરવા માટે ચોરી કર્યાની કબૂલાત કરી. તેણે જણાવ્યું કે જો સ્કૂલની ફી ભરશે નહીં તો તેના પુત્રને સ્કૂલમાંથી કાઢી મૂકશે. એમને પોતાના દીકરાની સ્કૂલની ફીસ ભરવાની હતી. જો ફીસ ના ભરે તો એમના દીકરાને રસ્ટિકેટ કરી દેવામાં આવ્યું હતું. એટલે એમણે આર્થિક સંકળામણમાં પ્લસ એમની દુકાન ચાલે છે એનું થોડુંક ભાડું પણ ભરવાની વ્યવસ્થા નહીં હોય એટલે એમણે આ પગલું ભર્યું છે. આર્થિક સંકળામણનું બહાનું કે અન્ય કારણ? મહિલાએ અમદાવાદમાં માણેક ચોકમાં સૌપ્રથમ ચોરી કરી હતી. ત્યારબાદ પોતે આ દાગીનાને વેચવા માટે ગઈ હતી અને બીજી જગ્યાએ ગીતા મંદિર વિસ્તારમાં ચોરી કરી અને પોરબંદર જવાની ફિરાકમાં હતી. આ દરમિયાન પોલીસે તેને ઝડપી પાડી. ખરેખર આર્થિક સંકળામણના કારણે ચોરી કરી છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસ ચાલી રહી છે. આ બેને જેટલા પણ સોનાની ચોરી કરી છે એ તમામને રિકવર કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે. એ દરમિયાન જો કોઈ અન્ય વ્યક્તિનો ગુનાહિત રોલ જણાઈ આવે તો એની પણ તપાસ કરીશું. પોલીસે હાલ ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. ગ્રાહકના વેશમાં કોઈ ચોર કળા ન કરી જાય તે માટે હવે જ્વેલર્સ માલિકોએ પણ સાવચેત રહેવું જરૂરી બન્યું છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. બાઇક ચોરી કરી લૂંટ ચલાવતી ગેંગના 3 રીઢા ગુનેગારો ઉત્તરાણા પોલીસની ઝપટે ચડી ગયા. આ કોઈ સામાન્ય ચોર ન હતા, પરંતુ મોજ શોખ માટે કોઈની કમાણી લૂંટારા નીકળ્યા. કોણ છે નાની ઉંમરમાં ગુનેગારોની દુનિયામાં મોટું નામ બનાવનાર? જુઓ આ રિપોર્ટમાં. બાઇક ચોરી કરી લૂંટ ચલાવતી ગેંગ. ખૂંખાર 3 રીઢા ગુનેગારો દબોચાયા. હીરાની ચમક માટે જાણીતું સુરત અત્યારે જાણે ગુનેગારોનું ઘર બન્યું હોય તેવી સ્થિતિ બની છે. ત્યારે સુરત શહેરના ઉત્તરાણ પોલીસ મથકની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપતી રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં આતંક મચાવ્યો હતો. કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં
ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. કઠોર ગામમાં ચપ્પુ બતાવી કરી લૂંટ. લૂંટ અને ચોરીના 4 ગુનાનો ઉકેલાયો ભેદ. પોલીસ સકંજામાં રહેલ આરોપી મોહમ્મદ ફૈઝલ ફતેહ ખાન ઈસર ખાન છે, જ્યારે અન્ય એક આરોપી કિશોર છે. શાતિર આરોપીઓની ધરપકડથી સુરત શહેર, સુરત ગ્રામ્ય અને નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 4 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. તાજેતરમાં જ આ ગેંગે સુરત જિલ્લાના કઠોર ગામમાં એક ઘરને ટાર્ગેટ કર્યું હતું. રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને પરિવારને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને બેગની લૂંટ ચલાવી તેઓ નાસી છૂટ્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. મોજ શોખ માટે કરતા ચોરી. 200થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ માત્ર પોતાના મોજશોખ પૂરા કરવા માટે ગુનેગારીના રસ્તે ચડી હતી. તેમની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ. આરોપીઓ લૂંટ કે ચોરી કરવા માટે સૌપ્રથમ કોઈનું બાઇક અથવા મોપેડ ચોરી કરતા. ત્યારબાદ આ ચોરેલા વાહનનો ઉપયોગ કરીને રાત્રિના સમયે બંધ ઘરો અથવા દુકાનોને નિશાન બનાવતા. આરોપીઓ ચોરીના રૂપિયા અને સામાનનો ઉપયોગ તેઓ પોતાના અંગત ખર્ચા, સિગારેટ, ગુટકા અને મોજશોખ માટે કરતા હતા. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી શાતિર ચોરોને પકડ્યા હતા. રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈ પણ મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા. ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાયકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે. રીઢા ગુનેગારોની ક્રાઇમ કુંડળી. ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગારો છે. તેમની વિરુદ્ધ અગાઉ સુરતના ઉત્તરાણ અને લસકાણા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત તેઓ સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી અને નવસારીમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું. સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ. હાલ પોલીસ આ ટોળકી દ્વારા અન્ય કોઈ વિસ્તારોમાં ગુના આચરવામાં આવ્યા છે કે કેમ એ દિશામાં વધુ પૂછપરછ કરી રહી છે. સતત વધી રહેલા ગરફોડ ચોરીના બનાવો વચ્ચે પોલીસે શાતિર આરોપીઓને ઝડપી પાડતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. 2000 રૂપિયા માટે થયો સંબંધોનો સોદો. ભાડું ન ચૂકવી શકતા પતિએ પત્ની અને દીકરીને હવસખોર મકાન માલિકને સોંપી દીધી. મજબૂરીનો લાભ ઉઠાવી મકાન માલિકે દુષ્કર્મ આચર્યું. કોણ છે આ હેવાન? જુઓ ક્રાઇમ શોમાં. આપણે ત્યાં કહેવત છે કે દુનિયાનો છેડો ઘર, જ્યાં શાંતિ મળે, પરંતુ જો મકાન માટે ઇજ્જતની બલી ચડાવાય તો? સંસ્કારી જગતને શર્મસાર કરતી ઘટના મોરબીથી સામે આવી છે. બળાત્કારી મકાન માલિક. મકાનનું ભાડું ચડતા ખેલ્યો હવસનો ખેલ. મોરબી શહેરમાં પારિવારિક સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો. 6 માસ પૂર્વે શ્રમિક પરિવાર મજૂરી માટે મોરબીમાં આવ્યો અને રહેવા માટે માસિક 2000 રૂપિયા મકાન ભાડે રાખ્યું. પરંતુ કામ ધંધો ન ચાલતા મકાનનું ભાડું ચડી ગયું. બસ ત્યાર પછી જે થયું તેણે સમગ્ર મોરબીમાં ચકચાર મચાવી દીધી છે. સ્લમ વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા. એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ઝડપ થઈ ગઈ હોય, જેથી આ કામેના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. ભાડાના મકાનમાં પત્ની દીકરીની ઇજ્જત વેચી, પતિની સંમતિથી દુષ્કર્મ આચર્યું. ચોંકાવનારી વાત તો એ છે કે પતિએ જ પત્ની અને સગીર દીકરીને મકાન માલિકને સોંપી દીધી. આરોપી પતિએ એક મકાન મહિને 2000 રૂપિયા લેખે ભાડે રાખ્યું હતું, પરંતુ કામ ધંધો સરખો ચાલતો ન હતો અને ધીમે ધીમે ભાડું ચડવા લાગ્યું હતું.
મકાન માલિકે યુવક પાસે ભાડું માંગતા તે ગલ્લા તલ્લા કરતો અને તેની પાસે પૈસા ન હોવાથી ભાડું ચૂકવવા થોડો ટાઈમ માંગ્યો હતો. મકાન માલિકે પરિવારની મજબૂરીનો લાભ ઉઠાવી યુવક પાસે તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી. યુવક પાસે પૈસા ન હોવાથી તેણે પણ મકાન માલિકની વાતમાં સહમત થઈ પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા મંજૂરી આપી દીધી. જે બાદ આરોપી મકાન માલિકે અવારનવાર ભાડુઆતની પત્નીને પોતાના હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું. જે બાદ મકાનનું ભાડું સતત વધતું જતા મકાન માલિકની ભાડુઆતની દીકરી પર પણ નજર બગાડી. જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું. પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું. મકાન માલિકે મજબૂરીનો ઉઠાવ્યો લાભ. મકાન માલિકે પત્ની બાદ દીકરી સાથે પણ શારીરિક સંબંધ બાંધવા યુવક પાસે મંજૂરી માંગતા યુવકે તેના માટે પણ હા પાડી દીધી હતી. જે બાદ આરોપી પિતાની સંમતિથી દીકરીને મજબૂર કરી મકાન માલિકે લલચાવી ફોસલાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા. મકાન માલિકે પોતાના મકાન તેમજ ટંકારા ખાતે આવેલ મકાનમાં લઈ જઈને સહ આરોપીએ અને મકાન માલિકે દુષ્કર્મ આચર્યું. 2 આરોપીની ધરપકડ, 1 ફરાર. આ બનાવ અંગે પરિણીતાના પિતાને જાણ થતા તેમણે તાત્કાલિક જમાઈ અને મકાન માલિક સામે ગુનો નોંધાવ્યો. જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી મકાન માલિક અને ભોગ બનનારના પતિ અને અન્ય સહ આરોપી સહિત કુલ 3 વિરુદ્ધ ગુનો નોંધી 2 શખ્સોને ઝડપી લીધા. જેમાં આરોપી પતિ હાલ જેલ હવાલે છે તેમજ ગુનામાં સહ આરોપી ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પીએ ચલાવી છે. આ કામમાં 1 આરોપી ધરપકડ કરવાનો બાકી છે. પારિવારિક સંબંધોને લાંછન લગાડતી આ ઘટનાએ સમગ્ર મોરબીમાં હાહાકાર મચાવી દીધો. પિતાના વેશમાં હેવાન અને મકાન માલિકે મજબૂરીનો લાભ ઉઠાવી હેવાનિયતની હદ વટાવી. મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી. સાંજના સમયે ચાની કીટલીએ ખેલાયો ખૂની ખેલ. સુરતમાં મિત્રો જ મિત્રના વેરી બન્યા. પૈસાની લેતી દેતીમાં ઉત્તર પ્રદેશના 3 યુવકે મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા. ચાની કીટલીએ લોહિયાળ જંગ. મિત્રોએ જ મિત્રનું કાસળ કાઢ્યું. ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત અત્યારે લોહીના ડાઘાથી ખરડાયું છે. લોહીથી ભરાયેલા ખાબોચિયા, રસ્તા પર પડેલા હથિયારો. આ દ્રશ્યો કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કરી રહ્યા છે. લિંબાયતમાં જાહેરમાં મિત્રોએ જ પોતાના એક જૂના મિત્રની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી तो उसको कैरियर के रूप में स्वीकार करते हैं तभी होता है. चाहे गीत लिखना हो, चाहे म्यूजिक हो, चाहे डिजाइन हो, ये सभी चीजें कमोबेश कला के साथ जुड़ी हुई है. मगर अंततो गत्वा तो उसको प्रोफेशन के रूप में भी एक्सेप्ट करना पड़ता है. जैसे मैं क्रिकेट के साथ जुड़ा हूं, हमारे पास टैलेंट की कभी कमी नहीं थी. सुनील गावस्कर जी को मैं मिला था मेरी बहुत युवा अवस्था में. तब निर्लोन में नौकरी करते थे वो, और एक टेस्ट मैच खेलने का उनको 500 रुपया मिलता था. 5 दिन का 500 रुपया मिलता था. तो बहुत सारे लोग क्रिकेट को कैरियर के नाते नहीं अपनाते थे. मां बाप डांटते थे, करोगे क्या, भूखे मरोगे, एग्जाम की तैयारी करो, और बच्चे निकल जाते थे. आईपीएल आने के बाद अब मां बाप कहते हैं कि भैया क्रिकेट खेलो, कुछ बन जाओगे. तो एनआईडी की स्थापना गुजरात में इसलिए की है कि आपकी विधा का, आपकी कला का कॉमर्शियल पोटेंशियल 100% एक्सप्लोर किया जाए. और मैं मानता हूं इसकी बहुत बड़ी जरूरियत है. मैंने अभी मंच पर जब मुख्यमंत्री जी का भाषण हो रहा था तब पीयूष भाई को बोला कि नितिन बोस ने 3 गाड़ियां डिजाइन करी, और बड़े गर्व से मुझे एनआईडी के
मंडल साहब दिखा रहे थे, बोस साहब भी थे, कंपनी के लोग भी थे। मगर यही गाड़ी कोई जापान के डिजाइनर ने डिजाइन की होती तो नितिन बोस और जापान के डिजाइनर को जो परिमार्जन मिला है, इसकी कोई कंपैरिजन हो सकती है क्या? नहीं हो सकती। हमारे यहां एनआईडी को ये आगे पर करना होगा। इंक्यूबेशन सेंटर बनाया, इनोवेशन सेंटर बनाया, बहुत अच्छा किया, बहुत अच्छा किया है। मगर जो इस क्षेत्र में कैरियर, इस क्षेत्र को अपनी कैरियर बनाते हैं, उनको रिक्वायरमेंट के साथ जोड़कर उनकी भी चिंता कमोबेश हो जाए, इस प्रकार की व्यवस्था एनआईडी में करनी पड़ेगी। और मुझे लगता है कि इसके लिए एक अलग वर्टिकल ही तैयार करोगे तभी होगी, क्योंकि यहां तो डिजाइन वाले लोग होते हैं, यहां इसकी कॉमर्शियलाइजेशन करने वाले लोग नहीं है। ये दोनों का मिलन भी कभी न कभी एनआईडी ने आगे आने वाले दिनों में करना होगा, तभी जाकर देश में डिजाइन का जो 100% पोटेंशियल पड़ा है, इसको हम एक्सप्लोर कर पाएंगे और बच्चे इसको कैरियर के रूप में एक्सेप्ट करने में झिझकेंगे नहीं। आज जो विद्यार्थी है, शौकिया भी है, कुछ बड़े परिवारों के भी है, जिनमें गुण पड़ा है, मगर बहुत बड़ा ऐसा पोटेंशियल है जो इसको कैरियर के रूप में एक्सेप्ट करने में झिझकता है। और इस क्षेत्र में डिजाइन की रीच भी बढ़ाने की जरूरत है, इस पर भी एनआईडी ने काम करना चाहिए। हर क्षेत्र में डिजाइन का महत्व है। कोई बड़ा इंडस्ट्रियल पार्क बन रहा है तो वहां पर भी डिजाइन की जरूरत है। हाईटेक डिजाइन के क्षेत्र में हमने आगे बढ़ना पड़ेगा, चाहे सेमीकंडक्टर हो, चाहे चिप हो, एक सारे क्षेत्र को एक्सप्लोर कर जिसमें डिजाइन का गुण पड़ा है, डिजाइन का स्वभाव पड़ा है, डिजाइन की रुचि पड़ी है, ये लोगों की कैरियर के साथ उसको जोड़ने का काम एनआईडी ने, नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन ने करना चाहिए। और मुझे लगता है सभी परिसर में इसका एक वर्टिकल बनाकर इसको एक नए सिरे से सोचना चाहिए। और समाज जीवन के हर क्षेत्र में डिजाइन कैसे आए, डिजाइन का फायदा हर क्षेत्र को कैसे हो, इसके लिए भी काफी काम करने की जरूरत है। मेरे बहुत शुरुआती कैरियर में 82 में मैंने पाटन का दौरा किया था और पाटन का पटोला, मतलब पाटन पटोळું જે લોકોએ જોયું હશે उनको मालूम होगा कितनी बखूबी से, बारीकी से, वैज्ञानिक तरीके से की हुई डिजाइन है। तो मेरा उनके घर चाय पान था, मैं बहुत छोटा आदमी था। एक केसी पटेल कार्यकर्ता मुझे उनके घर पे ले गए। मेरी इच्छा थी कि ये परिवार को देखें, उनके घर पर ले गए। जब उनसे बातचीत करी तो रुचि के कारण मैं धीरे 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 पूछता गया। मैं आपको बताता हूं, इतनी साइंटिफिक डिजाइन शायद ही कहीं हुई होगी कलर कॉम्बिनेशन के साथ। ये विधा हमारे यहां पड़ी है, इसको एक्सप्लोर करना पड़ेगा। और एक्सप्लोर करना है तो काफी लोग इसको कैरियर के रूप में स्वीकार करें, ऐसा वातावरण बनाना पड़ेगा। और डिजाइन की उपयोगिता के बारे में भी जागरूकता और एक्सपेंशन के लिए प्रयास भी हमने करने पड़ेंगे। मुझे कोई लंबा भाषण पहले से नहीं करना था, मैं इंस्टीट्यूशन को देखने के लिए ही आया था। मेरा काम तो हो गया समाप्त। पीयूष बेन ने डिटेल विषय पर बताया है। मेरी अनेक अनेक शुभकामनाएं एनआईडी की पूरी टीम और विशेषकर विद्यार्थी और प्राध्यापकों को है। धन्यवाद।
અમિત શાહ હાલ ગાંધીનગર ખાતે અને એનઆઈડી ખાતે તેમના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અમિત શાહે પાટણના પટોળાની પણ જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ હાજર હતા તેમની સાથે વાતચીત કરવામાં આવી. હરેક ક્ષેત્રમાં અત્યારે જે વિકાસ સાધવામાં આવી રહ્યો છે તે વિશે પણ અમિત શાહ દ્વારા વાતચીત કરવામાં આવી છે. તો ડિઝાઇનનું મહત્વ શું છે તેના વિશે પણ અમિત શાહ દ્વારા વાત કરવામાં આવી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. પાટણ શહેરમાં પશુપાલકોની દાદાગીરી. રખડતા ઢોરને પાંજરાપોળ ખસેડવાની કાર્યવાહી દરમિયાન બબાલ. પાલિકાના કર્મચારીઓએ પકડેલા ઢોરને ડબ્બામાંથી છોડાવી ગયા પશુપાલકો. લુખાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. અમદાવાદમાં મણિનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક બબાલ. શાકભાજીના ફેરિયા અને ટી સ્ટોલ સંચાલક વચ્ચે બોલાચાલી. મામલો ગરમાતા ફેરિયાઓએ ચાવાળા યુવક પર કર્યો જીવલેણ હુમલો. વજન કાંટા વડે હુમલો કરતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા. નજીવી બાબતે થયેલી બબાલ બાદ કોમ્પ્લેક્સના વેપારીઓમાં ભારે રોષ. ઉશ્કેરાયેલા વેપારીઓએ ફેરિયાઓની શાકભાજી રસ્તા પર ફેંકી આક્રોશ ઠાલવ્યો. ઘટના બાદ પોલીસ અને એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. અમદાવાદમાં મહિલા ગ્રાહકનો મોટો દાવો. પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો ગ્રાહકનો દાવો. ગ્રાહકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો વિડીયો. રાણી બસ સ્ટેશન પાસે લારીમાંથી ખાધી હતી પાણીપુરી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાના દાવા બાદ તંત્રની કાર્યવાહી. એએમસી એસ્ટેટ વિભાગે લારીને જપ્ત કરી. ફૂડ વિભાગે ફટકાર્યો 10,000નો દંડ. રાજકોટમાં ભેળસેળિયાઓ પર કોર્ટની મોટી નજર. પ્રતિબંધિત કલર વાપરતા 2 હોટલ માલિકોને 6 મહિનાની જેલની સજા. લેબ રિપોર્ટના આધારે કોર્ટે સજા ફટકારી. સાંભાર અને ચટણીમાં કેમિકલ ડાયની ભેળસેળ ભારે પડી. વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત. અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર 2 યુવકોને મારી ટક્કર. બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ. વડોદરાના બહુચરાજી રોડ પર ઢોળાયું ઓઇલ. રસ્તા પર ચિકાસના કારણે અનેક વાહનો સ્લીપ થયા. 2 વ્હીલર ચાલકો નીચે પટકાયા. સ્થાનિકોએ માટી નાખીને ઓઇલની ચિકાસ દૂર કરી. વલસાડમાં કૈલાસ રોડ પર અકસ્માત. યુવકે બેફામ રીતે કાર ચલાવી આતંક મચાવ્યો. મુખ્ય રસ્તા પર બેફામ કાર હંકારી 4 વાહનોને લીધા અડફેટે. તમામ વાહન ચાલકોનો ચમત્કારિક બચાવ. અમદાવાદના ભુયંગદેવમાં મોબાઈલ સ્નેચિંગનો બનાવ. સીસીટીવીમાં કેદ. બોયફ્રેન્ડના ચક્કરમાં વિલન બની દીકરી. અરીબાએ કરોડપતિ પિતાના ઘરમાં જ લૂંટ કરાવી. ઇનસાઇડ સ્ટોરી જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. શું છે સમગ્ર ઘટના, જુઓ આ ખાસ રિપોર્ટમાં. મુરાદાબાદમાં થયેલી કરોડોની લૂંટ. માત્ર લૂંટ જ નહીં પરંતુ પોલીસ માટે આ એક મિસ્ટ્રી કેસ બની ગયો હતો, જેના પરથી પોલીસે 4 દિવસમાં પડદો ઉંચકાયો. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની આખી સ્ક્રિપ્ટ ઘરની 4 દિવાલોમાં બેઠેલી એક વ્યક્તિએ જ લખી હતી. મુરાદાબાદના અકબર કમ્પાઉન્ડમાં પિસ્તોલની ટોચ પર પિત્તળ ઉદ્યોગપતિના ઘરમાંથી અંદાજે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ. એવી લૂંટ કે જેણે સમગ્ર પોલીસ વિભાગને હચમચાવી નાખ્યું. હથિયારબંધ બદમાશો ઘરમાં ઘૂસ્યા, પરિવારને બંધક બનાવ્યો અને ઘરમાં મૂકેલા 1.20 કરોડ રૂપિયા અને સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા. સૂચના પર પહોંચેલી પોલીસના શંકાની સોય ત્યારે અટકી જ્યારે ઘરમાં હાઈ સિક્યુરિટી લોકિંગ સિસ્ટમ સારી હાલતમાં દેખાઈ. ઘરમાં કોઈ તાળું તૂટેલું ન હતું, કોઈ જબરદસ્તી ઘૂસવાના નિશાન ન હતા. બસ પછી શું હતું? આ જ શંકાને લઈ પોલીસે તેની તપાસ શરૂ કરી અને 96 કલાકમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા. આરોપી સામે આવ્યા તો પરિવાર પણ દંગ રહી ગયા, કારણ કે આરોપી અન્ય કોઈ નહીં, તેની સગી દીકરી અરીબા જ નીકળી.
જેણે બોયફ્રેન્ડ સાથે મળી પોતાના ઘરમાં લૂંટનો પ્લાન ઘડ્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે અરીબા અને અરશદ વારસી વચ્ચે 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ પરિવાર તેમની વિરુદ્ધ હતો. જે બાદ બંને મળી ઘરમાં રહેલા 1 કરોડ 20 લાખ રૂપિયા લૂંટવાનો પ્લાન બનાવ્યો. આ સમગ્ર ઘટનાને પિત્તળ વેપારીની દીકરી અને તેના પ્રેમી સહિત 5 લોકોએ અંજામ આપી હતી. इस पूरी घटना में जो वादी है उसी की पुत्री के द्वारा अपने एक साथी युवक जिसके साथ वो 2018-19 से संपर्क में थी और उसके साथ में ये दोनों शादी करना चाहते थे और के द्वारा ही अपने कुछ दोस्तों को बुलाकर घटना को अंजाम दिया था, जिसमें इनके द्वारा धनराशि और दूसरी चीज़ें वहाँ से लूटी गई और इनके द्वारा अलग अलग तरीके से इस चीज को डिस्ट्रीब्यूट किया गया. ઇમરાનની દીકરીએ પોતાના બોયફ્રેન્ડને ઘરની એક વસ્તુ વિશે માહિતી આપી હતી. 11 મેની રાત્રે ઇમરાનની દીકરીએ ઘરના અંદરથી બટન દબાવી ડિજિટલ લોક ખોલ્યો હતો.